રાપર ભચાઉ બંને શહેરોની નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાશે। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ। ખાસ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જ્યારે નગારા વાગી રહ્યા છે ત્યારે રાપર અને ભચાઉ બેની વિશેષ જવાબદારી સંભાળી રહેલા ધારાસભ્યના પ્રતિનિધિ શ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા અત્યારે મારી સાથે ખૂબ નાની ઉંમરે મોટું રાજકીય ભાથું લઈને નીકળેલા કુલદીપસિંહજીની મારે કોઈ ઓળખ આપવાની જરૂર નથી, પણ વાત છે અત્યારે રાપર નગરપાલિકાની। સતત 2 વર્ષથી વહીવટદારના ભરોસે રહેલી નગરપાલિકામાં ઘણી બધી ચૂકો આવી હશે, કદાચ ભચાઉમાં આવી હશે ને અહીંયા આવી હશે, પણ અત્યાર સુધી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ જે કામો કર્યા એને નજર સામે રાખી અને ક્યાંક ને ક્યાંક પ્રજાએ પોતાની સ્વસ્થ છબી ધરાવતા ઉમેદવારોને સ્વેચ્છાએ પસંદ કરી અને અહીં જાણે કે મૂક્યા હોય એવું લાગે છે। રાજાભાઈ, ખાસ તો છેલ્લા 2 વર્ષથી અહીં વહીવટદારનું શાસન હતું, પણ તે છતાંય જે શરૂઆતી દોરમાં જે રાડ હતી એવી ઘણી બધી રાડો ઓછી થઈ અને વાત રહી એક ગટરની સમસ્યા છે મોટી, અહીંયા બહુ મોટી સમસ્યા છે અને સમસ્યા છે એનું કારણ એ છે કે લાઈન નાની છે અને વસ્તી વધી ગઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જે સામાન્ય નળ ગટર અને રસ્તાના પ્રશ્નો, નગરનો મતલબ જ એ થાય નળ ગટર રસ્તા। શું કહેશો રાજાભાઈ? ખાસ આમ તો ગટરની વાત હોય, પાણીની વાત હોય, રોડ રસ્તા હોય, લાઇટોની વાત હોય, આ બધી એક પ્રાથમિક સુવિધા જેની નગરપાલિકાની સૌથી પહેલી ફરજમાં આવે છે। પણ આપણે જોઈએ છીએ કે રાપર વર્ષો સુધી કોંગ્રેસનું ગઢ રહ્યું, એના કારણે આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે। પણ હવે રાપરના લોકોએ ભારતીય જનતા પાર્ટીથી વરાઈ ગયા છે અને આપ સૌ જોયું એમ ગત ચૂંટણીમાં મારા પિતાજી વિરેન્દ્રસિંહને ધારાસભ્ય તરીકે અહીંયાથી ચૂંટીને મોકલ્યા, જ્યારે ધારાસભ્ય પણ ભાજપનો હોય, સરકાર ભાજપની હોય, સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો એ આવતી હોય, એનાથી આ બધી સુવિધાઓમાં વધારો થતો હોય। તો છેલ્લા 2 વર્ષમાં આપ સૌએ જોયું છે કે કેટલા કરોડો રૂપિયા એ રાજ્યની અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી, વિવિધ ગ્રાન્ટોમાંથી રાપર શહેર અને રાપર તાલુકાના આખા વાગડના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે। તો આ બધી જ સમસ્યાઓ હવે આ 12 મહિના છે, 12 મહિના પછી આ બધી સમસ્યાઓને દેશવટો છે। ખાસ તો રાજાભાઈ, જ્યારે નગરની ચૂંટણી હોય અને નગરજનો દ્વારા જ, આમ તો લોકશાહીનો મતલબ જ છે લોકો દ્વારા ચાલતું શાસન, પણ ક્યાંક ને ક્યાંક તમે જે ઉમેદવારો અત્યારે ઉતારી રહ્યા છો મેદાનમાં, આ ઉમેદવારોની છબી કેવી રહેશે?
ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ 28 ઉમેદવારો ખૂબ મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીને વરાયેલા ઉમેદવારો છે અને પૂર્વેમાં પણ ચાલુ સભ્યો તરીકે, નગરપાલિકા પ્રમુખ તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી અને તમામ અનુભવી ઉમેદવારો છે, જેના કારણે એમના અનુભવનો લાભ આવતી બોડીમાં એ લોકો પાછા ચૂંટાઈને આવશે. અને પાર્ટી કારણ કે એક પ્રમુખ, ઉપપ્રમુખ આ બધી એક વ્યવસ્થાનો ભાગ હોય છે. બાકી નગરપાલિકા એટલે હું પણ નગરપાલિકા પ્રમુખ છું એટલે મને ખબર છે કે બોર્ડ જે હોય અમારું આખું ચૂંટાયેલું બોર્ડ, એને જ બધા પાવર્સ છે. તો આખી અમારી 28 જણાની ટીમ, 28 અમારા પ્રમુખ છે, એવી રીતના સાથે મળી અને ખૂબ મજબૂતીથી કામ કરી અને એમના વહીવટી જ્ઞાન જે આખું નગરપાલિકામાં વર્ષોથી અહીંયા બધા બેઠા છે, તો એના કારણે આ 5 વર્ષ, કારણ કે ધારાસભ્ય પહેલાં નહોતા, નગરપાલિકા તમારી હતી, એના કારણે સરકાર સાથેનું સંકલનમાં ઘણો અભાવ હતો. હવે ધારાસભ્ય પણ ભાજપના છે અને અમારી ભાજપની જ નગરપાલિકાની બોડી ચૂંટાવાની છે, ત્યારે એક સંકલન સંધાશે. એના કારણે રાપરમાં જે કાંઈ પણ નાની મોટી સમસ્યાઓ વધી છે, આમ ગતમાં પણ ભાજપની નગરપાલિકાઓ હતી, એના કારણે ખૂબ સારા કામો થયા છે. હજી ક્યાંક ધારાસભ્ય નહોતા એટલે ઓછું હતું, એ બધું જ હવે પૂરું થશે અને રાપર શહેર એક કચ્છના અન્ય શહેરોની માફક ખૂબ જ વિકસિત શહેર બનશે એનો મને વિશ્વાસ છે. ખાસ તો રાજાભાઈ, પ્રજા ક્યાંક ને ક્યાંક પ્રજામાં એક એવો સંદેશ છે કે અમારે કોન્ટ્રાક્ટર નહીં, કોપરેટર જોઈએ છે. એટલે અમુક જે આ સ્પષ્ટ વાત કરું છું હું તમને, કારણ કે જે પ્રજાનો સૂર છે એ હું તમારી સામે રાખું છું કે અમને એવા 6 ઉમેદવારો આપો કે જેની છબી ઉજળી હોય અને ક્યાંક નગર પ્રત્યે લાગણી હોય, શહેર પ્રત્યે એમને પ્રેમ હોય, તો એ જે પ્રજાના જે કાટલા છે એમાં આપણે ખરા સાબિત થઈ શકીએ. 100% થઈ શકશી. કારણ કે આ ફેર ઉમેદવારની પસંદગીમાં ખાસ કરીને આ ફેરે નહીં, દર વખતે ભારતીય જનતા પાર્ટીનો એક સિદ્ધાંત છે કે હોદ્દેદાર બનાવતી નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા જે સેવાભાવીથી કામ કરતો હોય, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, અને એ કોઈ પદ ઉપર નહીં, હોદ્દો લઈને બેસવું એવી રીતના નહીં, પણ એક જનતાનો સેવક બનીને જનતાની વચ્ચે રહીને કામ કરે, એ રીતની એક ટિકિટની પસંદગી કરતી હોય છે. તો મોટા ભાગે મતલબ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બધાની સારી જ છબી છે ખૂબ. અને આ વખતે પણ જેટલા પણ ઉમેદવારો આવે છે બધાની ખૂબ સારી ક્લીન છબીવાળા જ. કારણ કે ભાજપમાં જોડાયેલો કોઈ પણ માણસ હોય એ ક્લીન છબીનો હોય તો જ ભાજપમાં હોય, બાકી ભાજપમાં ન હોય. ખાસ તો રાજાભાઈ, હજી આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ નથી કરી અને મને જ્યાં સુધી સમાચાર મળ્યા ત્યાં સુધી કોંગ્રેસે અત્યારે પોતાના 10 ફોર્મ રજૂ કરી દીધા છે. તો આપણી આ પ્રક્રિયા ક્યારથી ચાલુ? કોંગ્રેસનું ઘણું બધું માળખું સંગઠનનું નથી હોતું. ભારતીય જનતા પાર્ટી એક આખું સંગઠનનું માળખું સૌ લોકોને લઈને ચાલતી પાર્ટી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એમની સિસ્ટમ મુજબ પહેલાં સ્થાનિક લેવલ સંકલન થાય, જિલ્લા લેવલ સંકલન થાય, પ્રદેશ લેવલે સંકલન થાય, પછી પાર્લામેન્ટરી બોર્ડ બેસે, એમાં બધાય ઉમેદવારોના એમ કહેવાય ને ચાઇનામાં ચરાય એમ ક્રાઇટેરિયા ચરાતા હોય કે સ્થાનિકે પહેલાં સંકલન થાય, એમાં જેટલા પણ દાવા આવ્યા હોય, લોકોને દાવા કરવાની છૂટ હોય, ત્યારે એ બધા દાવેદારોમાં જેની સારી ઇમેજ છે, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, હંમેશાથી ભાજપને વફાદાર રહ્યો હોય, એવું નામ ચરાઈને જિલ્લામાં જાય. પછી જિલ્લામાંથી પણ એના સારા ક્રાઇટેરિયા ભવિષ્યમાં એને જવાબદારીઓ દઈ શકાય એવી રીતના જોવાતું હોય, પછી પ્રદેશમાં જોવાય. તો આખી એક પ્રક્રિયા ચાલુ છે ને આજે અમારી મતલબ જિલ્લા સુધીની પ્રક્રિયા પતી ગઈ ને આજે પ્રદેશની પાર્લામેન્ટરી અત્યારે ચાલુમાં છે. તો આજે બધાના નામો મોટા ભાગે નક્કી થઈ જશે અને આવતીકાલે સંભવ આજ રાત્રે અથવા આવતીકાલે બધા ઉમેદવારોના નામ જાહેર પણ થઈ જશે. દર્શક મિત્રો, ખાસ તો જેમ રાપરની જવાબદારી રાજાભાઈ સંભાળે છે એ જ રીતે ભચાઉ પણ ક્યાંક ને ક્યાંક, અને ખાસ તો ભચાઉમાં રાજાભાઈની કામગીરીનો હું સાક્ષી રહ્યો છું. પ્રથમ 2.5 વર્ષ દરમિયાન જે એ બોલ્યા હતા વાલજી કાકા, એમણે જે કાંઈ કીધું હતું, કારણ કે મેં બહુ મોટો ઇન્ટરવ્યૂ એ વખતે લીધો હતો, એટલે જે કાંઈ બોલ્યા હતા એ એમણે કર્યું છે. એટલે આ વખતે હું તમને ભચાઉની પણ વાત કરી, 2 નગરપાલિકાની ચૂંટણીઓ સાથે છે, એટલે ભચાઉનું ચિત્ર તમને કેવું લાગે? ભચાઉમાં તો ચૂંટણીની પ્રક્રિયા એ ખાલી એક જે એક બંધારણના હિસાબથી આપણે કરવી પડતી હોય પ્રક્રિયા છે. બાકી ભચાઉમાં કોંગ્રેસ પક્ષ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ ઉમેદવારો 28 ખૂબ જંગી બહુમતીથી જીતવાના છે. કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થવાની છે. કારણ કે સરકારમાં ભચાઉ એ હંમેશાથી ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલું ગામ છે. અને અત્યારે ભચાઉમાં હું એમ કહું છું કે હું કહું એમ નહીં, ગામમાં ઊભી બજારે નીકળવાનું, હાલતા માણસને ગમે એને પકડીને ઇન્ટરવ્યૂ તમારા આવી રીતના લેજો પત્રકાર તરીકે. એક પણ જણાને નગરપાલિકાની એક પણ પૈસાની ફરિયાદ નહીં હોય. ભચાઉ જેવું સુખ અત્યારે આખા કચ્છની કોઈ નગરપાલિકામાં નહીં હોય. 24 કલાક પાણી મળે, કોઈ ગટરની તકલીફ નહીં. ભચાઉના 100% એરિયા 100% સીસી રોડ બની ગયા છે. સીસી રોડ બન્યા પછી પણ ડસ્ટ ફ્રી કરવા માટે અમે ઘરની દિવાલથી રોડ વચ્ચે જે જગ્યા હોય એ પણ આખા ગામનો 95% વિસ્તાર અમે પેવર બ્લોકથી પેક કરી ચૂક્યા છીએ. અમે ઇતિહાસ સાથેનું જોડાણ મજબૂત કરતાં પણ એટલા બધા કામો કર્યા છે કે અમે ભચાઉ 4 રસ્તા મધ્યે
આપણા હિન્દુવા સૂર્ય મહારાણા પ્રતાપની મૂર્તિ બેસાડી છે. અમે આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબની મૂર્તિ મેં પ્રમુખ તરીકે બેસાડી છે. કોલી સમાજના આરાધ્ય એવા વીર માધાતાજીની પણ મૂર્તિ બેસાડવાની ગ્રાન્ટ ફળવાઈ ગઈ ને એનું પણ બધે કામ ચાલુમાં છે. આહિરવીર દેવાયત બોદરજીની પણ અમે મૂર્તિ બેસાડી છે. અમે આપણા ભારતના લોહ પુરુષને જેને આ એક ભારત બનાવવાનું બીડું ઝડપ્યું સરદાર પટેલ સાહેબની પણ મૂર્તિ મેં બેસાડી છે. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અટલજીની પણ મૂર્તિ બેસાડી છે. અને આપણા સૌના આરાધ્ય એવા દેવાધિદેવ મહાદેવજીની પણ અમારા ગામની વચ્ચોવચ્ચ જે ડુંગર છે ત્યાં 41 ફૂટની એક ભવ્ય મૂર્તિ બેસાડી છે. આ બધા કામોથી ઇતિહાસમાંથી જે પાત્રો એવા થઈ ગયા કે જેને પોતા માટે પોતાના સમાજ માટે નહીં પણ રાષ્ટ્ર માટે, માતૃભૂમિ માટે, અન્ય સમાજો માટે બલિદાન આપ્યા છે. આવા વીર પુરુષોની અમે મૂર્તિઓ બેસાડી છે કે એના જીવનમાંથી લોકોને જ્યારે એના દર્શન થાય ત્યારે પ્રેરણા મળે. એક આવી પણ અમે ત્યાં વ્યવસ્થા ઊભી કરી. એ સિવાય પણ આખા ભારતનો કોઈ પણ શહેરનો ન હોય એટલો મોટો સૌથી મોટો ગેટ અમે ભચાઉમાં ગેટવે ઓફ કચ્છ, કારણ કે ભચાઉ એ કચ્છનો એન્ટ્રી પોઈન્ટ છે, તો ગેટવે ઓફ કચ્છ પણ મેં મંજૂર કર્યો છે. ત્યાં એનું કામ અત્યારે પ્રગતિમાં છે. આખું ગામ અમે CCTV કેમેરાથી સજ્જ કર્યું છે. એ પણ ઓટો સર્વેલન્સવાળા કે કોઈ પણ ગાડી આપણે એમ થાય ક્રાઇમ થયો છે ને આ ગાડી આ નંબરની ગાડી હતી, એ ખાલી સોફ્ટવેરમાં નંબર નાખો એટલે આખા ભચાઉના કોઈ પણ કેમેરામાંથી ગાડી નીકળી હોય એ તરત શોર્ટલિસ્ટ થઈને આવી જાય. એવું નહીં કે બધા કેમેરા આખો દી બેહીને જોવા પડે. આવા એડવાન્સ કેમેરા નાખેલા છે. આખા ગામમાં અમે સાઉન્ડ સિસ્ટમ લગાડી છે કે નગરપાલિકામાંથી કાંઈ પણ સૂચના આપો એટલે આખા ગામમાં સૂચના પહોંચી જાય. આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત હોય એ પણ અમે ત્યાંથી વગાડીએ એટલે આખું ગામ અમારું મોદી સાહેબની મન કી બાત સાંભળે. આવા અનેકો કામો, હજી મતલબ ભચાઉના વિકાસ કામોની વાત કરવા બેસીએ તો એનું આખું કથા બેસાડવી પડે. એટલા બધા કામો અમે કરી શક્યા છીએ. કોવિડ ટાઈમે પણ અમે જે પ્રમાણેની કામગીરી કરી હતી, તત્કાલીન મુખ્યમંત્રી માન્ય વિજયભાઈએ વિડીયો કોન્ફરન્સ કરી અને ભચાઉની કચ્છની ને ગુજરાતની તમામ નગરપાલિકાઓને એમાં જોડી હતી અને ભચાઉ નગરપાલિકાને મોડલ નગરપાલિકા છે, બધાએ આવી શાક માર્કેટ બનાવવી જોઈએ આવી પ્રેરણા આપી હતી. અમે સાથે પર્યાવરણના પણ કામો કર્યા કે વૃક્ષારોપણ અમે 36,000 વૃક્ષો વાવ્યા. ખાલી વાવ્યા નહીં પણ એનો ઉછેર કર્યો, એની ડ્રીપ એરિગેશનથી કરી અને એની જવાબદારીઓ ચોકીદાર બધું કરી વૃક્ષારોપણ કર્યું. વરસાદી વોકડાઓ જે દરિયામાં પાણી વહી જતું એને પણ મોટી ખાણોમાં, મોટા તળાવોમાં ડાયવર્ટ કર્યા અને બધા તળાવોને પુનર્જીવિત કર્યા. આ બધાના કામોના કારણે ભારત સરકાર દ્વારા મને યુનાઇટેડ નેશન્સ સુધી જવાની તક મળી. મેં સાઉથ કોરિયા ભારત સરકાર વતી મને યુનાઇટેડ નેશન્સમાં પણ મૂકવામાં આવ્યો. તો આ બધા કામો થઈ શકે એનું મુખ્ય કારણ કે અમારું ગામ આખું ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલું ગામ છે. ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બધું ભાજપનું. તો એના કારણે અમારા કોઈ પણ કામો વહીવટી પ્રક્રિયા ક્યાંય અટકી નહીં અને બધા જ કામો ખૂબ સારી રીતના અમે કરી શક્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ક વર્ગની નગરપાલિકામાં આખા ગુજરાતમાં પહેલો નંબર અમે ભચાઉ નગરપાલિકાનો 1142 પરિવારને અમે મકાન આપી શક્યા. તો આ બધું જ જ્યારે ઉપરથી નીચે બધું ભાજપનું છે, ભારતીય જનતા પાર્ટીનું છે, એટલા માટે શક્ય છે. ધારાસભ્ય તરીકે સરકારમાં મારા પિતાજી વિરેન્દ્રસિંહની જવાબદારી હોય, સાંસદ આપણા વિનોદભાઈ એક્ટિવ છે, મતલબ બધાએ આખી જિલ્લા ભાજપની ટીમ હોય, અમારા માલતીબેન હોય અને ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, ત્યારે મતલબ ઉપરથી નીચે સુધી આખું ભારતીય જનતા પાર્ટીનું હોય. એના કારણે મોદી સાહેબનો આવડો મોટો ચહેરો છે. બધા જ કામો ખૂબ સારી રીતના ભચાઉમાં થયા છે. છેલ્લો પ્રશ્ન રાજાભાઈ, ખાસ તો રાપર નગરપાલિકા ઉપર ઘણા વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે, પણ જે મેઇન મુદ્દો છે પીવાના પાણીના પ્રશ્નનો હજી સુધી ઉકેલાનો નથી. રાપર નગરપાલિકા પાસે પોતાના પાણીના કોઈ સોર્સ જ નથી કે સમજી લો કેનાલ એ કાયમી હલ નથી કોઈ પણ પ્રશ્નનો. એટલે રાપર નગરને પીવાના પાણી માટેની સ્થિતિ શું? અમારી જે પૂર્વ રાપર નગરપાલિકાની જે બોડી હતી, પ્રમુખ તરીકે વાલજીભાઈ કે એમના પહેલાં ભીખુબા કે જેટલા પણ આમાં પ્રમુખો આવ્યા બધાએ પૂરતા પ્રયાસો કર્યા કે કારણ કે પણ રાપર પાસે જમીનમાં પાણીનો સ્ત્રોત નથી. અમારા ભચાઉમાં સુખ એટલે છે કે અમારા ગ્રાઉન્ડ વોટર છે, અમે ટ્યુબવેલથી અમારે પાણી મળે છે, એટલે નર્મદાનું પાણી મળે ટ્યુબવેલનું, એટલે ભચાઉમાં કોઈ દી પાણીનો તકલીફ નથી થતી. રાપર પાસે એ પાણીનો થોડીક તકલીફ છે, એટલે પૂર્વમાં કેનાલ થ્રુ યોજના બનાવી બધું થયું પણ કેનાલ કંઈ 12 માસી ચાલુ ન હોય એના કારણે થોડીક તકલીફ છે. પણ આ વર્ષે આખી ટીમ નગરપાલિકાની, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને બધા સાથે મળી અને એક યોજના બનાવી છે. કંધોકા ડેમમાંથી નર્મદાને લિંક કરવામાં આવે, કંધોકા ડેમને, અને કંધોકા ડેમમાંથી આખી રાપરની પાણીની યોજના બને. તો આ બધા આગેવાનોના સજેશનથી જ કર્યું છે. એટલે આવતા દિવસોમાં રાપરની પાણીની સમસ્યા પણ ભૂતકાળ બની જશે. તો દર્શક મિત્રો, ખાસ તો જે રાપરના મહત્ત્વના પ્રશ્નો છે, અનુભવી બોડી આવે છે એટલે સ્વાભાવિક છે કે એ બધા પ્રશ્નોથી વાકેફ છે. અને ધારાસભ્ય તરીકે શ્રી વિરેન્દ્રસિંહજી હોય ત્યારે ખાલી એમની પાસે મેં તો લખ્યું છે કે એમનું કામ 108 જેવું છે, ખાલી તમારે જાણ જ કરવી પડે. એટલે ક્યાંક ને ક્યાંક રાપરના વિકાસ માટે સરકાર તો સાથે છે જ, પણ પ્રજાએ સાથે રહી અને સરકારને સહકાર આપી અને મને એવું લાગે છે કે ચોક્કસપણે જો રાપરનો વિકાસ કરવો હોય
ટીમ વાગડ બનીને કામ કરજો. ને મેઇન મુદ્દો એ છે કે ખાલી રાપર શહેર એટલે આખા સાહેબ વર્લ્ડ હેરિટેજ જવાનો મુખ્ય માર્ગ. હવે તો બાપુના આ કારણે એકલબા મણકા રોડ થઈ ગયો, રોડ ટુ હેવન થઈ ગયો. એટલે રાપર એક એવા પર્યટન એવા મોડ ઉપર છે કે જ્યાં આખા વિશ્વની પ્રજાને જ્યાંથી નીકળવું પડે. એટલે ચોક્કસપણે રાપર શહેરના નવા સૂત્રધારો આ તમામ સમીકરણોને નજર સામે રાખી અને કામ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ. ઋષિકેશ ફિઝિયોથેરાપી સેન્ટર, કસરત કેન્દ્ર. ફિઝિયોથેરાપી સારવાર દુખાવો, વા, સાંધાનો, ખભાનો, બીચણનો તેમજ ગરદન વગેરેનો દુખાવો, લકવા માટે મોનો લકવો, હાથ પગનો લકવો, પોલિયો સેરેબ્રલ પાલ્સી તથા ઘૂંટણના ઓપરેશન, ની રિપ્લેસમેન્ટ પછીની સારવાર તથા ટેરા હાર્ટ કેર મશીનથી સારવાર આપવામાં આવશે અને હોમ વિઝિટ સેવા પણ મળી રહેશે. હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફ, સ્નાયુ, નસ, જ્ઞાનતંતુની તકલીફ, દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની સારવાર, અસ્થમા જેવી ફેફસાની તકલીફમાં શ્વાસોશ્વાસની કસરત, કૃત્રિમ હાથ પગ, ઘોડી, વોકર, લાકડી, કેલિપર, કમરપટ્ટા, કોલર વગેરે, બેલેન્સિંગ અને કોઓર્ડિનેશન સારવાર અને રમતગમતમાં ઈજા પછીની સારવાર. આ તમામ સારવાર અમારે ત્યાં કરી આપવામાં આવશે. તો સાથે જ આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં GBSની કસરત પણ કરાવવામાં આવે છે. ઋષિકેશ ફિઝિયોથેરાપી સેન્ટર. આ માટે અમારું સરનામું નોંધી લેશો. બાલાસર માટે મનોજ મહારાણા, બાલાસર બસ સ્ટેશન રોડ, બાલાસર, તાલુકો રાપર તથા સાવલા હોસ્પિટલની પાછળ, અયોધ્યાપુરી, રાપર. સંપર્ક નંબર મનોજ મહારાણા બાલાસર માટે 99 046 71 089. ડૉક્ટર રામજી ગોઠી, મોબાઈલ નંબર 94 081 22 600, 90 91 99 812.